જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? હું ડૉક્ટર પ્રીતિ સદાદી આપ સૌની સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ છું. ભારતમાં કોરોના સમયે કોવિશિલ્ડ વેક્સિન અને કોવેક્સિન આ બે વેક્સિનને લોકોના જીવ બચાવવા માટે ઢગલાબંધ રીતે મૂકવામાં આવી હતી. કોવિશિલ્ડ વેક્સિનનો ફોર્મ્યુલા એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવ્યો હતો અને આ કંપની પર તાજેતરમાં કોર્ટમાં લગભગ 50થી પણ વધારે કેસીસ ચાલી રહ્યા છે. અને આ કંપનીએ કોર્ટમાં કબૂલ કર્યું છે કે હા, કોવિશિલ્ડ વેક્સિનના કારણે લોકોને ગંભીર બીમારીઓ થઈ શકે છે, એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે છે. ગંભીર બીમારીઓમાંની એક છે લોહી ગંઠાઈ જવાની ક્રિયા. હવે એ બીમારીના કારણે હૃદય રોગનો હુમલો અથવા તો મગજની નસ ફાટી જવી એટલે કે બ્રેઇન સ્ટ્રોક પણ થઈ શકે છે. બ્રિટિશ મીડિયાના કહ્યા પ્રમાણે એસ્ટ્રાઝેનેકા કંપની પર આરોપ છે કે આ વેક્સિનના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે. તો મિત્રો, જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિન મુકાવી છે એ લોકો થોડું ધ્યાન રાખી લેજો કે તમને જ્યારે પણ થોડી પણ ગભરામણ, છાતીમાં દુખાવો કે માથાનો દુખાવો કે પછી બેચેની લાગવી એવા કોઈ પણ લક્ષણો થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે આપણા ભારત દેશમાં કોવિશિલ્ડ વેક્સિન અને કોવેક્સિન ઢગલાબંધ રીતે મૂકવામાં આવતી હતી એ સમયે બીજા ઘણા દેશોમાં કોવિશિલ્ડ વેક્સિન પર બેન હતું, એ રસી મૂકવાની મનાઈ હતી. કોરોનાનો એક ઉપાય છે એમ કરીને લોકોને આંધળી દોટ મૂકીને બસ વેક્સિન ઢગલાબંધ રીતે મૂકી દીધી. મેં આ રસી નથી લીધી, તમે લીધી છે? જરા કમેન્ટ બોક્સમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.